નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાત જ્ઞાનમાં એક નવા વિડીયો સાથે. આજે આપણે 7મું પાઠ હેલ્પરનો 7મો ભાગ ટ્રેડ સબમિટમાં ખૂબ જ અગત્યનું એક ચેપ્ટર છે, એક જ ટ્રેડ મશીનિસ્ટ. એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. મિત્રો, હજી લગી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય ના જ પ્લે સ્ટોર ઉપર જઈ આપણે એપ્લિકેશન ગુજરાત જ્ઞાન ડાઉનલોડ કરો. અને કોઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો આ આપણો વોટ્સઅપ નંબર છે, ફોન નંબર છે 908110 09195 પર ફોન કરી શકો અથવા વોટ્સઅપ મેસેજ કરી શકો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે અમે તમારી હેલ્પ કરશું. મિત્રો, આપણે ચાલુ કરીએ આજનો આપણો લેક્ચર મશીનિસ્ટ ટ્રેડ માટે. પહેલો પ્રશ્ન, મેનરેલનો ઉપયોગ શું છે? મેનરેલ જે છે એનો ઉપયોગ શું છે? ગ્રાઇન્ડિંગ વ્હીલ માર્ગદર્શન આપવા માટે, હોલો કટરને પકડી રાખવા માટે, વ્હીલના હેડને ટેકો આપવા માટે, ટેબલને માર્ગદર્શન આપવા માટે. તો મેનરેલનો ઉપયોગ શું છે મિત્રો? જે હોલો કંડક્ટર છે, જે પોલો કંડક્ટર છે, એને પકડી રાખવા માટે આનો ઉપયોગ થાય અને પછી આપણે આપણું કામ કરી શકીએ. ગ્રાઇન્ડિંગનું આપણે જ્યારે કામ કરતા હોય બરાબર, તો વસ્તુને પકડી રાખવા માટે મેનરેલનો ઉપયોગ થાય છે અને પછી આપણે આપણું કામ કરી શકાય. પછીનો પ્રશ્ન મિત્રો, આપેલી ગિયર ડ્રાઈવનું નામ શું છે? મિત્રો, તમને ખબર જ છે આ છે ગિયર ડ્રાઈવ. બરાબર, કઈ ટાઈપની છે જોવાનું છે. રેક અને પિનિયન, બેવલ અને મીટર ગિયર, વોમ અને વોમ ગિયર, હેરિંગ અસ્થિ ગિયર. બરાબર. મિત્રો, આ થોડું અંગ્રેજી નામ છે, એ ગુજરાતીમાં લખી એટલે થોડું અલગ તો લાગવાનું જ છે. મિત્રો, આ કયું ટાઈપ છે? વોમ એન્ડ વોમ ગિયર. આ જે ગિયર ટાઈપ છે એ શું છે? વોમ એન્ડ વોમ ગિયર. પછીનો પ્રશ્ન, કેવી રીતે માઇક્રોમીટરનો ઉપયોગ કરતા પહેલા તેમાં માપ લેતા પહેલા શૂન્ય સેટ કરવું? કોઈ પણ નવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પહેલા એને આપણે 0 પોઝિશન ઉપર તો લઈ જવું પડે ને, પછી આપણે માપ કરી શકીએ. જો 0 પોઝિશન ઉપર ન હોય પછી આપણે માપ કરીએ તો એરર દર્શાવવાનું છે. તો એનો ઉપયોગ કરતા પહેલા માપ લેતા પહેલા શૂન્ય કઈ રીતે સેટ કરવું? એમાં એવું કંઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ માપી શકાય. પછી છે વર્નિયર માઇક્રોમીટરનો ઉપયોગ કરીને, રિંગ સ્લિપ ગેજને સેટ કરીને, એંગલ ગેજ સેટ કરીને. તો મિત્રો, આમાં શું આવશે કે જે માઇક્રોમીટર છે એમાં તમને જે રિંગ આપેલું હોય છે, જે રાઉન્ડ ફેરવવાની હોય છે, જેનાથી આ જે ખુલે અને પેક થાય, એ રિંગ અને સ્લિપ ગેજનો ઉપયોગ કરીને એને અપડાઉન કરીને એને ફેરવીને તમે તમારું શૂન્ય રીડિંગ સેટ કરી શકો અને પછી જ તમારે મેજરમેન્ટ કરવાનું રહે, જેનાથી કોઈ પણ એરર હોય નહીં, એરર રહે નહીં. પછીનો પ્રશ્ન, ટેલિસ્કોપિક ગેજમાં કેટલા સેટ ઉપલબ્ધ હોય છે? મિત્રો, પ્રશ્ન આઈએમપી છે. ટેલિસ્કોપિક ગેજમાં 10 ગેજ ઉપલબ્ધ છે. 10 જેવા સેટ ટોટલ રહેલા હોય છે. પછીનો પ્રશ્ન, કયા આંકડા સંબંધિત નિયમ છે? V = IR. મિત્રો, આ તો આપણે યાદ જ હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલનો સૌથી મેઇન અગત્યનો નિયમ, ઓહમનો નિયમ. આ કયો નિયમ છે? ઓહમનો નિયમ. નથી કિર્ચોફ, ફેરાડે, લેન્સ, ઓહમનો નિયમ. મિત્રો, આ નિયમને લોકો આમ પણ લખી શકે, I = V/R. પછી R = V/, તમારા બધા જ ઇક્વિપમેન્ટમાં કેટલો કરંટ જશે, બરાબર, એની બધી ગણતરી આ સૂત્ર પરથી જ કરવામાં આવે છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી સૂત્ર છે અને દાખલા પણ પૂછાય છે. હવે આમાં કે વોલ્ટેજનો એકમ કયો છે? તો કે વોલ્ટ. કરંટનો એકમ એમ્પિયર એ, અને અવરોધનો એકમ રેઝિસ્ટર ઓહમ. મિત્રો, આ નિયમ શેના માટે છે? આ નિયમ છે ઓહમનો નિયમ. ભૂલાવવું ન જોઈએ. V = IR. આ ત્રિકોણ યાદ રાખી લેવાનું. એના ઉપરથી બીજા બે સૂત્ર પણ બને છે. કયું સીએનસી મશીનનો એક લાભ છે? ઉચ્ચ સચોટતા, પ્રારંભિક ખર્ચ ઓછો હોય છે, ઓછો ખર્ચ, ઉત્પાદકતા પ્રોગ્રામ પર આધાર રાખે છે. લાભ છે તો સીએનસી મશીન હમણાં તમે બધી જગ્યાએ સીએનસી મશીન, લેથ મશીન જે છે એનો લાભ શું છે કે પરફેક્શન બહુ વધારે છે, બરાબર. મેઇન શું છે? અને એ મશીન સસ્તું નથી, મશીન મોંઘું જ છે. અહીંયા ઓછો ખર્ચ ના આવે, બહુ વધારે આવે. પણ મેઇન કારણ શું છે? એની સચોટતા છે, બરાબર.
એનું જો પરફેક્શન છે, મશીનથી જે કામ થાય છે ખૂબ પરફેક્ટ છે, જેને કારણે આપણે એનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. તો સીએનસી મશીન એક લાંબુ છે ઉચ્ચ સચોટતા. જો મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. આપણી ગુજરાત જ્ઞાન એપ્લિકેશનમાં જીએસઆરટી હેલ્પરનો કોર્સ મૂકવામાં આવેલો છે. સરસ મજાનો હેલ્પરનો કોર્સ છે. 849 પ્રાઇસ છે. મિત્રો એટલું ટ્રસ્ટ રાખજો કે તમારે બીજું કોઈ અન્ય સાહિત્ય, અન્ય કોઈ પણ માર્કેટમાં બુક લેવાની જરૂર નહીં પડે એવી તમને તૈયારી કરાવવામાં આવશે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ. પછી આઈટીઆઈના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ મટીરિયલ. જે સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત કરંટ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટર વિશે સઘળ માહિતી. અને મિત્રો તમામ વિષયની ટોપિક ટેસ્ટ પણ તમને મળશે. તો મિત્રો હજી લગી જો પ્લે સ્ટોરમાંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો ડાઉનલોડ કરી લેજો. નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ પણ તમે કરી શકો. ઓકે મિત્રો, તો એકવાર અવશ્ય આપણા કોર્સની મુલાકાત લેજો. આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. મશીન સલામતી હેઠળ શું આવે છે? મશીનની સલામતી માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો ભાઈ, પહેલું, રિંગ, ઘડિયાળ અથવા ચેઇન નંબર મશીન ઉપર કામ કરતી વખતે સ્થગિત ભાગ ઉપર હેઠળ ન ચાલે. સ્થગિત એટલે કે જે ભાગ સ્થિર ન હોય, અસ્થિર હોય, બરાબર, જેની મૂવમેન્ટ થવાની હોય, એના ઉપર ન ચાલવું જોઈએ અથવા એના ઉપર કંઈ પ્રક્રિયા ન કરવી જોઈએ. ગતિ બદલતા પહેલા ચાલતી મશીનને રોકો. ઓકે, તો મશીનની સ્પીડ ચેન્જ કરવાની હોય, પહેલાં એને રોકવાનું છે, પછી એને પછીની સ્પીડ ચેન્જ કરવાની છે. મશીનને રોકવાનો પ્રયાસ હાથથી કરશો નહીં, એ પણ સેફ્ટી છે. અને આપણી પર્સનલ સેફ્ટી છે, આપણે મશીનની સેફ્ટી છે. તો મશીનની સેફ્ટીમાં શું આવશે? ગતિ બદલતા પહેલા ચાલતી મશીનને રોકવાનું, બરાબર, અને પછી એની જે સ્પીડ છે એ કંટ્રોલ થઈ જાય, પછી આપણે આપણી નવી સ્પીડ ઉપર જવાનું. ચાલુ શું કહેવાય કે ચાલુ સ્પીડે, બરાબર, તરત જ એની ગતિ બદલવાની નહીં. ચાલુ ગતિ એની તરત જ ગતિ બદલવાની. એટલે આ મશીન સલામતી છે. પર્સનલ સલામતી હોત તો આપણે આ કરો, મશીનને રોકવાનો પ્રયાસ હાથથી કરવાનો નહીં, પણ આનું છે મશીન સલામત. એના પછીનો પ્રશ્ન, કાગળના કચરા માટે ડબ્બાનો રંગ શું હોય છે? લાલ, વાદળી, લીલો કે પીળો? મિત્રો આપણે બે ડસ્ટબિન જોઈએ છે, એક વાદળી હોય અને એક લાલ હોય. સૂકો કચરો, ભીનો કચરો. તો કાગળ માટે સૂકો કચરો આવે. સૂકો કચરો છે એનાથી વાદળી. મિત્રો તમને ખબર છે આ બે ડબ્બા કરવાનું કારણ શું? એનું કારણ છે કે જો તમે સૂકો કચરો ભીના કચરાના ડબ્બામાં નાખેલું હોય, પછી જ્યારે આપણે રિસાયકલિંગ કરવાનું થાય તો રિસાયકલિંગમાં પાછું આપણે એને સેપરેટ કરવું પડે છે. પહેલાં બેને સેપરેટ કરવું, એ પ્રમાણે રિસાયકલિંગ પ્રોસેસ કરવામાં આવે છે. એટલે ડબલ મહેનત ન કરવામાં આવે. પછી આપણે એને સેપરેશન કરી નાખ્યું અને સૂકો કચરો હોય ભીનામાં નાખીએ એટલે બાય ડિફોલ્ટ પાછો ભીનો થઈ જાય. પછી પાછો એને સૂકો કરવો ને બદલે સૂકો કચરો અલગ ને ભીનો કચરો અલગ, એમ કરવાથી આપણે રિસાયકલિંગ પ્રોસેસમાં આપણું કામ સરળ બને છે. એટલે કાગળના કચરા ડબ્બા માટે, એટલે સૂકા કચરા માટે વાદળી રંગના ડબ્બાનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, ઓછી ખર્ચાળ, ઓછી પ્રદૂષિત અને એનર્જીની બચત કરતી કચરો નિકાલ કરવાની પદ્ધતિ કઈ છે? કચરાનો નિકાલ કરવા માટેની સૌથી સરળ, નોન પોલ્યુટેડ, એનાથી પ્રદૂષણ ન થાય, એનર્જીની બચત થાય એવી આપણે પદ્ધતિ ગોતવાની છે. તો રિસાયકલિંગ કરવાનું, બરાબર, જે વસ્તુ છે એને રિસાયકલિંગ કરવાનું, પાછો ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરવાનો. પછી એને જમીનમાં દાટી દેવાની, ખાતર બનાવી નાખવાનું, આગમાં ઓક્સિજનનો પુરવઠો અટકાવો. નિદ્રામાં જો ખાતર અમુક વસ્તુનું બને, અમુક વસ્તુનું ન બને. પ્લાસ્ટિકનું ખાતર ન બની શકે. જમીનમાં દાટી દે એટલે જમીનનું પ્રદૂષણ ખૂબ વધી જાય. એક વસ્તુ છે રિસાયકલિંગ, સૌથી સારામાં સારી પ્રોસેસ રિસાયકલિંગ. એનો આપણે પુનઃ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી આપણી એનર્જીની બચત થશે, પ્રદૂષણ પણ ખૂબ ઘટશે અને ખર્ચ પણ ખૂબ ઓછો થશે. એટલે રિસાયકલિંગ પ્રોસેસ, એકને એક વસ્તુનો પુનઃ ઉપયોગ. શું કરવાનું? પુનઃ ઉપયોગ. પછીનો પ્રશ્ન, કયા અગ્નિશામક સાધનોનો ઉપયોગ જ્વલનશીલ પ્રવાહીની આગ માટે થાય છે? જ્વલનશીલ પ્રવાહી એટલે એમાં સરળતાથી આગ લાગી જતી હોય, શું આવશે?
પેટ્રોલ, ડીઝલ, એના માટે કયા પ્રકારના અગ્નિશામક સાધનનો ઉપયોગ થાય છે? હેલોન અગ્નિશામક, ક્ષીણ અગ્નિશામક ઉપકરણ, પણ કેવો પ્રકાર? ગેસ પ્રકાર, પાણી ભરેલું અગ્નિશામક ઉપકરણ, બીજો પાણી ભરેલું અગ્નિશામક ઉપકરણ, સંગ્રહિત દબાણ પ્રકાર એટલે પ્રેશર વાળું. મિત્રો આના માટે શું આવશે? ક્ષીણ અગ્નિશામક ઉપયોગ કે જેની ઇફેક્ટિવનેસ ખૂબ જ ત્વરિત હોય છે અને તરત જ આગ બુઝાવવા માટે હેલ્પફુલ થાય છે. પ્રેશર કરતાં પણ ઘણું સારું હોય છે. ક્ષીણ અગ્નિશામક ક્ષીણ થાય નહીં, ગેસ જેવો એક પ્રકાર હોય ને પછી એમાં ક્ષીણ થાય. મિત્રો આના માટે પણ આપણે એક સરસ મજાનો વિડીયો મૂકવાના છીએ કે બધા જે અગ્નિશામક છે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, એની બધી ડિટેલ્સ તમને આવી જશે. એટલે મિત્રો હજી લગી જો તમે આપણી એપ્લિકેશન જોડાયેલા ન હોય તો આજે જ આપણી એપ્લિકેશનની મુલાકાત લઈ. તો મિત્રો એના પછી આવ્યું પ્રાથમિક સારવાર. પ્રાથમિક સારવારમાં એનો ઉપયોગ આપણે જણાવવાનો છે કે એ એટલે શું. તો પહેલા તો ABC. પ્રાથમિક સારવારમાં ABC નો મતલબ તો ખબર હોવી જોઈએ ને. એ એટલે શું છે એ તે આપણે જાણી લઈએ. એ એટલે એરવે થાય. શું થાય? આમાં એક્યુટ જે નથી આપેલો અને એ એટલે એરવે. એ એટલે શું થાય? એરવે. પછી આમાં શું છે? બી એટલે બ્રીથિંગ. શું આવશે? બ્રીથિંગ. અને સી એટલે શું થશે ખબર? સર્ક્યુલેશન. TIR મિત્રો પ્રાથમિક સારવાર એટલે હું કે જ્યારે કોઈ બનાવ બન્યો હોય ત્યારે તાત્કાલિક આપવામાં આવતી જે સારવાર છે એને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. પ્રાથમિક સારવારને કારણે ઘણા બધાની જાનહાનિ પણ બચાવી શકાય છે અને મોટી હોસ્પિટલની જે બનાવટ છે એને પણ બચાવી શકાય. ટૂંક સમયમાં ઘણું બધું આપણે એને કહેવાય કે રિલીફ થઈ જશે. એમાં આપણે ABC પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ABCમાં એ એટલે શું છે? એરવે. એના પછી આવશે બી એટલે બ્રીથિંગ અને સી આવશે સર્ક્યુલેશન. તો આ ભૂલાવું ન જોઈએ. અહીં તમને એનું પૂછેલું છે, આવતી વખતે કદાચ બી નું પૂછે, સી નું પૂછે. એરવે આવશે. પછીનો પ્રશ્ન, આપેલ વાઇસનું નામ શું છે? આપેલ વાઇસને કેવું ટાઈપનું વાઇસ કહેવામાં આવે છે? પિન વાઇસ છે, હાથ વાઇસ છે, પાઇપ વાઇસ છે, ક્વિક રિલીઝ વાઇસ છે. તો મિત્રો આ કેવું ટાઈપ છે? આ છે પિન વાઇસ. કેવું કહેવામાં આવે છે? પિન વાઇસ. પછીનો પ્રશ્ન, એક્સ નિશાની કરેલા ભાગનું નામ શું છે? મિત્રો આ શું છે તમને ખબર છે? મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ કઈ રીતે આપણે કરીએ છીએ. બરાબર. આ શું છે કે આ સ્પિન્ડલ છે, સ્પિન્ડલને ફેરવવામાં આવે એટલે અહીંથી ખુલી જશે. બરાબર. આપણું એક બેન્ચ વાઇસ છે. આ ફિક્સ જો છે, આ મૂવેબલ જો છે, વચ્ચે અંદર ટૂંકમાં પાર્ટ્સ રાખવામાં આવે છે, પછી એને ફિટ કરવામાં આવે, પછી આપણું ફાઇલિંગ, ચીપિંગ જે પણ કામ છે એ કરવામાં આવે છે. તો એ એટલે હેન્ડલ છે, તો કે ના. સ્પિન્ડલ છે, ના. સ્થિર જડબા એટલે સ્થિર જો છે, તો કે હોઈ શકે. મૂવેબલ જો, આ મૂવેબલ થાય તો આ શું છે? સ્થિર જો. શું છે? સ્થિર જો. આ હેન્ડલ છે. નીચે આ જે ફરે, જે રોટેટ ટૂંકમાં બહાર આવે છે અને અંદર જાય એ સ્પિન્ડલ છે. આ શું છે? સ્થિર જો. બરાબર. અને આ શું છે? મૂવેબલ જો. સ્થિર એટલે ફિક્સ અને મૂવેબલ એટલે કે જેની મૂવ થતી હોય તે. પછીનો પ્રશ્ન મિત્રો, આપેલા વાઇસનું નામ શું છે? મિત્રો અલગ અલગ પ્રકારના વાઇસ આવે છે, એ બધા આપણે યાદ રાખવાના છે, ભૂલ ન થઈ જાય. પિન વાઇસ છે, હાથ વાઇસ છે, પાઇપ વાઇસ છે કે ટૂલ મેકર વાઇસ છે. તો આમાં શું આવશે? આ જે વાઇસ છે એ ટૂલ મેકર છે. નાના નાના ટૂલ્સનું એડિટિંગ કરવાનું હોય એટલે ટૂંકમાં એમાંથી અમુક વસ્તુને એડજસ્ટ કરવાની હોય તેના માટે આ વાઇસનો ઉપયોગ થાય છે. નાના નાના ટૂલ્સ બનાવવા માટે થાય છે. એના પછીનો પ્રશ્ન, આપેલા માર્કિંગ ટૂલનું નામ શું છે? સળિયો હોય ને આવી રીતે ફિક્સ હોય, આને આપણે ઉપર નીચે કરી શકીએ. બરાબર. આ છે એનાથી ઉપર નીચે આપણે કરી શકીએ. આ ટૂલનું નામ શું છે? માર્કિંગ ટૂલ છે એનું નામ સ્ક્રાઇબર, સરફેસ પ્લેટ,
યુનિવર્સલ સરફેસ ગેજ અને ફિક્સ સરફેસ ગેજ. જો આ મૂવ થાય છે એટલે આ પેલી વસ્તુ ફિક્સ નથી, શું છે? મૂવેબલ છે. આને શું કહેવામાં આવશે? યુનિવર્સલ સરફેસ ગેજ. જે સરફેસની સપાટી છે ત્યાંથી જ્યારે માર્કિંગ કરવાનું હોય લેન્થ ઉપર ત્યારે આનો ઉપયોગ થાય છે. આ જે ગેજ છે કયું છે? યુનિવર્સલ સરફેસ ગેજ. મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું છે તમારે, લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું છે, જેથી બધા તમારા બીજા મિત્રોને પણ આનો લાભ મળી શકે. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની, ઇન્સ્ટાગ્રામની લિંક્સ આપેલી છે, એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. મિત્રો, હજી લગી એપ્લિકેશનની વિઝિટ ન કરેલી હોય એકવાર અવશ્ય આપણી એપ્લિકેશનની મુલાકાત લો. આપણે હેલ્પર માટે સર્વશ્રેષ્ઠ સૌથી બેસ્ટ કોર્સ લોન્ચ કરેલો છે. કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો ગમે ત્યારે આપણે ફોન પે, વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. મિત્રો, આજે આટલું રાખીએ. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર ધીસ વોચિંગ ધીસ વિડીયો મિત્રો.